ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબની સતત માર્ગદર્શન અને સૂચના હેઠળ સે નો ટુ ડ્રગ્સનું અભિયાન ચાલુ છે. એ અભિયાન અંતર્ગત ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગાંભોઈ પોલીસ સ્ટેશને આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી 6 કિલો અને 129 ગ્રામનો અફીણનો જથ્થો પકડી પાડ્યો છે, જેની આશરે કિંમત 30,64,000 રૂપિયા છે. આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર 2 ઈસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી. એના આધારે ગાંભોઈ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી એ અફીણનો જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઈસમોને પણ ત્યાંથી પકડી પાડેલા છે. આ જથ્થો તેઓ અહીંયાથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે. નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ એસઓજી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે. આરોપી નંબર 2 ની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં એનડીપીએસનો ગુનો રાજસિંહ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે પણ દાખલ થયેલો છે. ટોટલ 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જે પૈકીના 3 આરોપીઓને પકડવાના બાકી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. લાલજી પટેલ નામના ઈસમને જે સતલાસણા રહે છે તેમને આપવાનું હતું તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. રિમાન્ડ 6 દિવસના મંજૂર કરવામાં આવ્યા છે.